જૂનાગઢમાં યોજાતા મહાશિવરાત્રી મેળાને સાદગીપૂર્ણ યોજી પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે। અખાડા પરિષદના મહંતોએ શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે આ નિર્ણય લીધો છે। રાજ્ય સરકારે આ વર્ષે મહાશિવરાત્રી મેળાને કુંભનો દરજ્જો આપી 15 કરોડનું બજેટ ફાળવ્યું હતું, પણ પુલવામા જવાનો શહીદ થતા મહાશિવરાત્રીના મેળામાં બેન્ડ બાજા નહીં વગાડવામાં આવે। મેળાને સાદગીથી ઉજવી તેની પૂજા પેટે ફાળવેલા 2 કરોડ રૂપિયામાં વધુ રકમ ઉમેરી શહીદોના પરિવારોને આપવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે। મહાશિવરાત્રીનો મેળો 27 ફેબ્રુઆરીથી 4 માર્ચ સુધી ચાલશે। भगवान भावनाथ के समस्त साधु महात्मा और सभी लोगों ने महादेव को जल चढ़ाया, पूजन पाठ किया। जो सैनिक एक जो है उन्होंने मतलब जो है गंभीर चोट पहुंचाने का प्रयास किया, उस मृतक परिवार के लिए भगवान महादेव से प्रार्थना किया गया। पहले आप पूजन पाठ करके फिर यहाँ पे एक शोक सभा का आरंभ किया गया, उन्हें श्रद्धांजलि दिया गया। ત્રણેય અખાડાની એક મીટિંગ હતી, એમાં હું ગિરનાર મંડળનો પ્રમુખ તરીકે મેં એક પ્રસ્તાવ મૂક્યો કે ભાઈ આજે દેશ આખું શોકમાં છે અને આપણે કોઈ પણ જાતના બેન્ડ વાજા કે આ કરવું એ ઉચિત નથી। તો અખાડાના સર્વે સંતોએ પોતાની એક મતિ આપી કે તમે જે કહો છો એની અંદર અમારી સહમતિ છે।